સમાચાર પાટણથી બાળ તસ્કરી કૌભાંડના તાર પાલનપુર સુધી હોવાની આશંકા। બાળ તસ્કરી કૌભાંડ અંગે મોટા ખુલાસા થઈ શકે છે। પાલનપુરના મોટા ગામની સીમમાંથી 6 માસ અગાઉ બાળક મળી આવ્યું હતું, જે અંગે મોટા ખુલાસા થઈ શકે છે। મળી આવેલું બાળક બાળ તસ્કરીનું હોવાની આશંકા। બાળકના મગજમાં પાણી ભરાયેલું હોવાથી તેનું ઓપરેશન કરાયું હતું। અત્યારે બાળક પાલનપુરના બાળ શિશુ ગૃહમાં છે। પાટણ પોલીસની તપાસ બાદ બાળકને લઈને ખુલાસો થશે। 6 માસ અગાઉ મોટા ગામની સીમની અંદર આ બાળક મળી આવેલ અને એને પોલીસ દ્વારા સિવિલમાં એડમિટ પણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા અમને ત્યારબાદ જાણ કરવામાં આવેલી કમિટીને। અને એ બાદ એ બાળકને મગજમાં પાણી ભરાયેલું હોવાનું જાણવા મળે ડૉક્ટર દ્વારા અને એ બાળકનું સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે એ બાળકના મગજનું ન્યુરોસર્જન પાસે ઓપરેશન પણ કરાવ્યું અને બાળક અત્યારે નોર્મલ સ્થિતિમાં છે અને અત્યારે અમારા પાલનપુર શિશુ ગૃહ ખાતે છે। ફાઉન્ડેશનના સંચાલક સામે ગુનો દાખલ। નર્મદાના રાજપીપળામાં આવેલી છે સંસ્થા। નર્સિંગ કોર્સ ફી લઈ કોર્સ અધૂરો રાખ્યાનો આરોપ। સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ સામે ગુનો દાખલ કરાયો। 3 વર્ષની 1,74,000 થી વધુની ફી લેવાઈ હતી। વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષા કે સર્ટિફિકેટ માર્કશીટ નહીં આપી છેતરપિંડી કરાઈ હતી। 400 થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી લીધા બાદ પણ યોગ્ય પરીક્ષા ન લેવાઈ। સાથે વિદ્યાર્થીઓએ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી। વિદ્યાર્થીઓ પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લીધા છે, જે હજુ સુધી પરત ન આપ્યાનો પણ આરોપ લગાવ્યો છે। રાજપીપળા પોલીસે સંચાલકની ધરપકડ કરી। સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપક, કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાઈ? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે રાજપીપળા પાસે આવેલી જે રાજપીપળા શહેરમાં જ આવેલી મા કામલ ફાઉન્ડેશન સંસ્થા છે, આ સંસ્થા દ્વારા નર્સિંગના કોર્સ કરવામાં આવતા હતા। નર્સિંગના કોર્સમાં લગભગ 20 વર્ષથી આ સંસ્થા ચાલતી હતી અને આ જેનો મેઇન જે પાયો છે જે સુરત છે, સુરતમાં એની મેઇન ઓફિસ છે, ત્યારે એની રાજપીપળા ખાતે એક બ્રાન્ચ છે। એના બ્રાન્ચમાં લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓ નર્સિંગ કોર્સમાં ફી ભરી અને નર્સિંગ કરતા હતા। પરંતુ છેલ્લા 1 વર્ષથી આ જે વિદ્યાર્થીઓ પાસે 1,74,200 જેટલી 3 વર્ષની ફી લઈ લેવા છતાં પણ એને પરીક્ષા ના આપવામાં આવી અને પરીક્ષાને કોઈ સર્ટિફિકેટ આપતા આ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો અને આભાર દીપક જાણકારી આપવા માટે। નગરમાં સવારથી પોલીસનું મેગા સર્ચ ઓપરેશન। હિસ્ટ્રી શીટર આરોપીઓના ઘરે પોલીસનું સર્ચ। 30 અધિકારી સહિત 300 કર્મીઓ જોડાયા। હથિયાર, ચોરીના વાહન, નંબર પ્લેટ વગરની ગાડી, પ્રોહિબિશન સહિતની બાબતોને લઈ તપાસ કરવામાં આવી રહી છે। સવારે 6 વાગ્યાથી તમામ જગ્યાએ એક સાથે સર્ચ ઓપરેશન। આ ઓપરેશનમાં 26 પીએસઆઈ થકી 88 સક્રિય ગુનેગાર અને 72 હિસ્ટ્રી શીટરોને ત્યાં તપાસ ચાલી રહી છે। બીઝેડ ગ્રુપ કૌભાંડના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે મોટો ખુલાસો। ઊંચા વ્યાજે રૂપિયા આપવાની લાલચમાં રોકાણની સ્કીમ હતી, એકના ડબલ કરવાની ભૂપેન્દ્રનો ખેલનો ખુલાસો થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી પર મહાઠગ અંગે સૌથી મોટો ખુલાસો। બીઝેડ ગ્રુપની લોભામણી સ્કીમનો પર્દાફાશ ન્યૂઝ 18ની સ્ક્રીન પર। મહાઠગને જોઈ લો, કેવી રીતે લોકોને રોકાણ કરવા લાલચ આપતો। ભૂપેન્દ્રએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હોવાની આશંકાને તપાસ હાથ ધરાઈ છે। 3 વર્ષમાં કરોડોની જમીન ખરીદી હોવાનું સામે આવ્યું। ભૂપેન્દ્રસિંહના એજન્ટો લોકોના રૂપિયાથી લક્ઝુરિયસ કારમાં ફરતા। પોલીસ બીઝેડ કંપનીના હિસાબ રાખતા સીએની પણ પૂછપરછ કરશે। એક બાદ એક હકીકતોનો ખુલાસો થઈ રહ્યો છે। 2016 થી 2020 દરમિયાન આ પોન્ઝી સ્કીમ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચલાવી, જેમાં 6,000 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરાઈ। લોકોને એકના ડબલ કહીને છેતરવામાં આવ્યા। સંવાદદાતા ઋત્વિજ સોની વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે કોઈ જાણકારી મળી, તેની કરતૂતો વિશે કોઈ જાણકારી મળી, તે વિશે કોઈ વિગતો આપજો। જીદીબા, વાત કરીએ તો જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે, તેનું છેલ્લું જે લોકેશન હતું તે મધ્યપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ તેનો ફોન છે તે સ્વિચ ઓફ થયો હોવાનું સીઆઈડી ક્રાઇમની અત્યાર સુધીની તપાસમાં જાણવા મળી રહ્યું છે। જો કે સીઆઈડી ક્રાઇમ દ્વારા તેનો જે મુખ્ય એજન્ટ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે રિમાન્ડ ઉપર છે।
તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ખાસ કરીને જે સીઆઈડી ક્રાઇમને આશંકા છે કે જે 3 વર્ષની અંદર ત્યારે કરોડો રૂપિયા લોકોની પાસે ઉઘરાવ્યા હતા, તે રૂપિયા કઈ જગ્યાએ તેને રોકાણ કર્યા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ જે મહાઠગ છે તે ક્રિપ્ટોકરન્સીની અંદર રોકાણ કરતો હોવાની આશંકા સીઆઈડી ક્રાઇમને છે અને તેને લઈને પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ઉપરાંત મહત્વની બાબત તો એ છે કે 3 વર્ષની અંદર તેણે કરોડો રૂપિયાની જમીન પણ ખરીદી લીધી છે. એટલે કઈ કઈ જગ્યાએ જમીન ખરીદી છે, ખાસ કરીને સાબરકાંઠા અને તેના આસપાસના જે જિલ્લાઓ છે અરવલ્લી સહિતના, ત્યાં તેણે જમીન ખરીદી હોવાની આશંકા છે. એટલે હાલમાં આજે તમામ જે રેકોર્ડ છે, દસ્તાવેજો છે, તે પુરાવા એકત્રિત કરવાની કામગીરી છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે અને તેના આધારે આગળની કાર્યવાહી છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત તેના જે એજન્ટો હતા તે એજન્ટો લોકોના રૂપિયે જે ખરીદેલી લક્ઝુરિયસ કાર હતી તેનો પણ ઉપયોગ કરતા હતા અને જાહો જલાલી છે તે પણ સ્પષ્ટપણે તેના જે બંગલા પરથી જોવા મળી રહી હતી કે ત્યાં પણ લક્ઝુરિયસ કાર છે તે પડેલી જોવા મળી હતી. સીઆઈડી ક્રાઇમ દ્વારા આ તમામ જે લક્ઝુરિયસ કાર છે તે પણ જપ્ત કરવામાં આવી છે અને હાલમાં આ સમગ્ર મામલે તેના જે બેંક એકાઉન્ટ કેટલા હતા, બેંક એકાઉન્ટની અંદર કેટલા રૂપિયા છે, આ ઉપરાંત જે બીઝેડ કંપની છે તેની જે સીએ છે તેનો હિસાબ કિતાબ કોણ રાખતા હતા તે સીએની પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. એટલે કે આગામી સમયની અંદર જે પ્રકારે નાણાકીય વ્યવહારો સામે થયા છે તેમાં કયા પ્રકારની જે ગેરરીતિઓ કરવામાં આવી છે, કેટલા રૂપિયા ક્યાં રોકાણ કરવામાં આવ્યા છે, કેટલા રૂપિયાની જમીન ખરીદી છે, કેટલા ફાર્મ હાઉસ છે, કેટલા બંગલાઓ ખરીદ્યા છે, આ તમામ હકીકતો છે તે આગામી સમયની અંદર સીઆઈડી ક્રાઇમની તપાસ દરમિયાન સામે આવી શકે છે. હકીકત ઋત્વિજ, સીઆઈડી ક્રાઇમે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં કહ્યું હતું કે કોઈ ફરિયાદી હજુ સુધી તમને મળ્યા નથી, એટલે તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે કે ફરિયાદી કોણ કોણ હોઈ શકે છે, કોની કોની સાથે આ છેતરપિંડી કરવામાં આવી. દીપા, જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમણે ન્યૂઝ 18 મારફતે પણ લોકોને અપીલ કરી હતી કે જે પણ વ્યક્તિ છે તે આ મહાઠગની આ જે લોભામણી સ્કીમ છે તેનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરે, જેથી કરીને આ જે સમગ્ર મામલે કાર્યવાહી છે તે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે અને જો વધુમાં વધુ ભોગ બનનાર છે તે સીઆઈડી સમક્ષ આવશે તો લોકો માટે અને પોલીસ માટે એક લાભદાયી સાબિત થશે. કારણ કે આ જે મહાઠગ છે તેણે ન માત્ર સાબરકાંઠા પરંતુ સાબરકાંઠાના આસપાસના જે જિલ્લાઓ છે તે તમામ જગ્યાએ લોકોની સાથે છેતરપિંડી અને લોકોને લોભામણી લાલચ આપીને રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલે હવે જ્યારે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે એક પછી એક ફરિયાદીઓ છે, જે ભોગ બનનાર વ્યક્તિઓ છે કે જેની સાથે આ લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી છે તે પણ મોટી સંખ્યાની અંદર સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થાય તો નવાઈ નહીં. કારણ કે એક બે નહીં પરંતુ અનેક લોકો છે જે આ લોભામણી સ્કીમની અંદર ફસાયા છે. ઋત્વિજ, જેવી રીતે આપે જાણકારી આપી કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવામાં આવ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી, બીજી તરફ અનેક એવી જમીનો ખરીદવામાં આવી છે, તો એ કડીઓને ભેગી કરીને જ પોલીસ તેના સુધી પહોંચશે, તેના જે કારસ્તાનો છે તે તપાસનો વિષય છે અત્યારે. દીપા, આ જે તમામ બાબતો છે તે તમામ બાબતો માટે પોલીસ માટે જરૂરી છે દસ્તાવેજી પુરાવા. એટલે પોલીસ દ્વારા જે તે સંબંધિત વિભાગો છે તે વિભાગોને પત્ર લખીને આ જે વિગતો છે તે વિગતો એકત્રિત કરવામાં આવશે. કારણ કે જો તેની કોઈ પણ જગ્યાએ જમીન છે કે કેમ તેની પણ તપાસ કરવા માટે અલગ અલગ વિભાગો છે તેની અંદર લેટર લખીને જાણકારી માંગવી પડશે. આ ઉપરાંત તેના જે કંપનીનો હિસાબ રાખતા સીએ છે તે સીએની પણ પૂછપરછ કરવામાં આવશે. એટલે ત્યાંથી તેણે કઈ જગ્યાએ રોકાણ કર્યું છે, કેટલા રૂપિયાનું રોકાણ છે, આ તમામ હકીકતો છે તે ત્યાંથી મળી શકે છે. ઉપરાંત તેના બેંક એકાઉન્ટ કેટલા છે, બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા છે તેની પણ વિગત બેંક પાસે માંગવી પડશે. એટલે આ જે તમામ પુરાવા છે તે દસ્તાવેજી પુરાવાઓ છે અને દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તે સંબંધિત વિભાગ છે તે વિભાગને પત્ર લખીને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ આ તમામ દસ્તાવેજો છે તે એકત્ર કરવામાં આવશે. ઋત્વિજ, આભાર તમારો તમામ જાણકારી આપવા માટે. તો બીઝેડ ગ્રુપના આ મહાકૌભાંડી મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે, બીઝેડ ગ્રુપના કૌભાંડો અને અય્યાશીનો વિડીયો વાયરલ થયો છે. આરોપી મયુર દરજીનો અય્યાશીનો વધુ એક વિડીયો વાયરલ થયો. મયુર દરજી બીઝેડ ગ્રુપ સાથે એજન્ટ તરીકે કામ કરતો હતો, રોકાણકારોને શોધીને લાવતો અને બદલામાં મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા તેને મોંઘી ગિફ્ટો આપતો.
મયુર દરજી સહિત કેટલાક વિદેશ યાત્રાનો વિડીયો રોકાણકારો સાથે આરોપી માલદીવ બાલીના પ્રવાસે હતો। વિડીયોમાં આરોપી મયુર વિદેશ યાત્રા અંગે બોલતો હતો। બીઝેડના આશીર્વાદથી 2 વખત વિદેશ યાત્રા કરી રોકાણકારો પણ સાથે હોવાનો મયુરનો દાવો હતો। ભૂપેન્દ્ર ઝાલાના પરિવારજનો પણ સાથે હોવાનો દાવો કર્યો હતો। અત્યારે હું બાલીના મોલમાં આવી ગયો છું ને મોલમાં વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે અને અહીં ગાડી મારે 10:48 થયા છે। આ બેને મને વાઈફાઈનો પાસવર્ડ આપી વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે। જોડે અત્યારે મારી જોડે 26 લાખ રૂપિયા છે। તો હું ખરીદી કરું છું। હું થોડું બતાવવા જઈશ કે બીજેડ જોડે જોડાઈને હું માલદીવ્સ પણ ગયો અને અત્યારે બાલી પણ આવ્યો છું। આ એક બીઝેડ સીઈઓની પ્રેરણા છે। એમના એક વિચાર છે કે તમે યાત્રા કરો વિદેશની અને આપણને ત્યાં કામ લાગે એવું ફેમિલી માટે કંઈ પણ લઈ જવાનું હું વિચારી રહ્યો છું। એ વિચાર આ ચોકલેટ તરફ મને આવ્યો છે। ચોકલેટ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈએ। હાર્દિક, આજે મયુર દરજી છે તેનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, તેમાં તે વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરતો જોવા મળી રહ્યો છે, બીઝેડ ગ્રુપની વાત કરી રહ્યો છે, શું વિગતો? હા દીપા, ચોક્કસથી જે પ્રકારે 5 મિનિટનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં અરવલ્લી જિલ્લાના માલપુરનો જે એજન્ટ છે મયુર દરજી તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેને 2 વખત વિદેશ પ્રવાસ કર્યો છે, જેમાં બાલી તેમજ માલદીવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને જે બીજેડનો એજન્ટ બન્યા બાદ જે પ્રકારે રાતોરાત પૈસાદાર બન્યા ત્યારબાદની જે વિદેશ પ્રવાસ દરમિયાનની જે જાહો જલાલી છે તેવા દ્રશ્યો બતાવતો નજરે પડી રહ્યો છે। ખાસ કરીને જે શોપિંગ મોલમાં જાય છે ત્યાં જઈ અને જે શોપિંગ કરતો હોય છે તે બીજેડના જે કમાયેલા પૈસે તે શોપિંગ કરતો હોય છે। એટલે કે આ પ્રકારના દ્રશ્યો બતાવી અને જે રોકાણકારો છે તેમને લલચાવવાની કોશિશ થતી હોય છે કે જેથી આ બધા જે મોજ શોખ જોઈ અને રોકાણકારો આ સ્કીમમાં પૈસા નાખે। એટલે આ પ્રકારના વિડીયો હવે વાયરલ થયો છે। 5 મિનિટો ખૂબ લાંબો વિડીયો છે। ત્યારે આ સંજોગોમાં મયુર દરજી હાલ તો સકંજામાં છે સીઆઈડી ક્રાઇમના। ત્યારે આ વિડીયો વાયરલ થવાના કારણે જે મોજ શોખ કરવામાં આવી રહ્યા હતા લોકોના પૈસાના તે હવે સામે આવી રહ્યા છે। દીપા, હાર્દિક, જે રીતે આ મયુર દરજીનો વિડીયો આજે વાયરલ થયો છે, બીજી તરફ ગઈકાલનો જે વિડીયો હતો વૈભવી ઠાઠમાઠ સાથે તે અમેરિકી ડોલર ગણતો હતો અને પોતાની લક્ઝુરિયસ કાર લઈને પણ વિડીયો બનાવ્યો હતો। એટલે આ તમામ વિડીયો એ સાબિતી આપી રહ્યા છે કે કઈ રીતે નિર્દોષ લોકોના પૈસા લીધા અને ત્યારબાદ તેમના છેતરપિંડીના પૈસાનો દુરુપયોગ કર્યો। દીપા, ચોક્કસથી જે પ્રકારે મયુર દરજી માલપુરનો છે એક ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતો હતો અને માત્ર ને માત્ર 6 મહિનામાં તેની પાસે લક્ઝરિયસ કાર આવી જાય છે, પોતાની દુકાન થઈ જાય છે, પોતાનું કરોડોનું ઘર બની જાય છે। આ હાર્દિક, આભાર તમારો જાણકારી આપવા માટે। રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર બીઝેડ ગ્રુપે રાજ્યના વિવિધ શહેરોમાં પોતાની ઓફિસ ખોલી હતી। સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી અરવલ્લીના મોડાસા, માલપુર સહિતના શહેરોમાં બીઝેડ ગ્રુપની ઓફિસ ધમધમતી હતી। તેમજ મહેસાણાના વિજાપુરમાં ઓફિસ ખોલી છેતરપિંડી કરતા તો અમરેલીના રાજુલામાં પણ એક ઓફિસ ખોલી હતી। રોકાણકારોને 3 થી 36% સુધીના વળતરની લાલચ આપતા સાથે જ બીઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની 2 ઓફિસો ખોલી હતી। બીઝેડ બ્રાન્ડના ટીવી, એસી, વોશિંગ મશીન પણ વેચતા હતા। સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેની હાલ શોધખોળ ચાલી રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી લાઇફસ્ટાઇલ જીવતો, લોકસભામાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો હતો, બાદમાં ફોર્મ પરત ખેંચી લીધું હતું। તો આલિશાન બંગલામાં રહેવાનું અને લક્ઝરી કારનો પણ તે શોખીન હતો। રાજકીય નેતાઓ સાથે પણ વગ ધરાવતો। કરોડોના કૌભાંડની માઠક ઝાલાના દિવસે ને દિવસે નવા કારનામા ખુલી રહ્યા છે। દરરોજ ભૂપેન્દ્રના ઠાઠમાઠ અને વૈભવી મિલકતનો પર્દાફાશ થઈ રહ્યો છે। ભૂપેન્દ્રએ બિછાવેલી જાળમાં લોકો પૈસા રોકે તે માટે ઇનામ પણ આપવામાં આવતું હતું, જેમાં 5 લાખના રોકાણ પર મોબાઈલ ફોન તેમજ 10 લાખના રોકાણ પર સ્માર્ટ ટીવીનું ઇનામ આપવામાં આવતું। માહિતી મુજબ આ સ્કીમ વર્ષ 2016 થી ચાલતી હતી। 2020માં સમગ્ર ગુજરાતમાં ઠગાઈની જાળ બિછાવવામાં આવી હતી।